કોથમીર આપણે માર્કેટમાંથી લઈને આવીએ છીએ, પછી તેને ફ્રીજમાં રાખીએ તો પણ તે કાળી પડી જાય છે અને બગડી જાય છે અને કોથમીર આપણી લાંબા સમય સુધી લીલીછમ રહેતી નથી. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કોથમીરને લાંબા સમય સાચવવા માટે સરસ મજાની ટ્રીક લાવી છું. તેનાથી કોથમીર લીલીછમ જ રહેશે અને તે બગડશે નહીં કે કાળી પણ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં સરસ મજાની કોથમીર લઈ લીધી છે. આ કોથમીર હજુ હું માર્કેટમાંથી લઈને જ આવી હતી કે મને યાદ આવ્યું કે તમારા માટે આ ટ્રીકનો સરસ મજાનો વિડીયો બનાવી લો. તો કોથમીરને આ રીતે મેં એક પ્લેટમાં લઈ લીધી હતી. ત્યાર પછી કોથમીરનો જે ડાળખાવાળો ભાગ હોય છે, એટલે કે જે મૂળિયાનો ભાગ હોય છે, તેને આપણે કટ કરી લેવાનો છે. અને ત્યાર પછી કોથમીરને આપણે કોઈ પણ પ્લેટમાં લઈ લેવાની છે. હલકા સાથે આપણે આ રીતે ડાળખાવાળો ભાગ કટ કરી લેવાનો છે. અને જે તેનો પાંદડાવાળો ભાગ હોય છે તે આપણે કટ નથી કરવાનો. પાંદડા કોથમીરની અંદર એમ જ રાખવાના છે. વિડીયોમાં તમે જુઓ છો ફ્રેન્ડ્સ, બસ તે જ રીતે આપણે પાંદડાવાળો ભાગ આ રીતે રાખવાનો છે અને મૂળિયાવાળો ભાગ કટ કરી દેવાનો છે. હવે ડાળખી સાથે જ પાંદડાઓ રાખવાના છે. અને સરસ મજાની કોથમીરને હવે આપણે કોટન કપડામાં કે કોટન રૂમાલમાં લઈ લેવાની છે. અહીં મેં કોટન રૂમાલ જે આવે છે તે લઈ લીધો છે અને તેમાં કોથમીરને સરસ મજાની પાથરી લીધી છે. કોથમીરમાં પાણીનો છંટકાવ પણ નથી કરવાનો કે કોથમીરને આપણે પાણીવાળી પણ નથી કરવાની. આ જ રીતે તેને હવે આપણે રૂમાલની અંદર પાથરી લેવાની છે. કોથમીરને આ રીતે છૂટી કરી લેવાની છે. બધી જ ડાળખીઓ આપણે આ રીતે છૂટી કરી દેવાની છે. ત્યાર પછી રૂમાલનો જે બંને સાઈડનો મોટો ભાગ હોય છે તેને આ રીતે વાળી લેવાનો છે. પહેલાં આડો ભાગ વાળી લેવાનો છે, ત્યાર પછી ઊભો ભાગ પણ આપણે રૂમાલનો વાળી લેવાનો છે. વિડીયોમાં તમે જુઓ છો ફ્રેન્ડ્સ, બસ તે જ રીતે કોથમીરને આ રીતે કોઈ પણ કપડામાં કે રૂમાલમાં આ રીતે પેક કરી દેવાની છે. અને ત્યાર પછી રૂમાલને આ રીતે વાળી લેવાનો છે અને કોઈ પણ ડબ્બામાં રાખી લેવાનો છે. અહીં મેં એક સ્ટીલનો ડબ્બો લઈ લીધો હતો અને સ્ટીલના ડબ્બાની અંદર મેં આ રીતે રૂમાલમાં કોથમીરને વાળીને મૂકી દીધી છે. આ રીતે ફ્રેન્ડ્સ, તમે કોથમીરને લાંબા સમય સુધી, મહિના સુધી પણ સાચવી શકો છો. કોથમીર આવીને આવી જ રહે છે. આ ટ્રીકથી કોથમીર આપણી લીલીછમ જ રહે છે. જ્યારે પણ તમારે શાકમાં કે કોઈ પણ ડીશમાં કોથમીર ઉમેરવી હોય તો આ રીતે ડબ્બામાંથી થોડી કોથમીર લઈ લેવાની. ત્યાર પછી ફરીથી કોથમીરને આ જ રીતે રાખી લેવાની છે.